એક, સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું હોય તો ભાત ખાધા પછી દૂધ ન પીવો. 2, ટેટી કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે. 3, રોજ થોડું જીરું ખાવાથી કિડની સાફ થાય છે. 4, કાદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે. 6, જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડી હળદર ભેળવીને લગાવવાથી એડી ઠીક થઈ જશે. 7, ગોળ સાથે ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી. 8, તુલસીના પાન ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે. 10, ધાણાનો રસ લગાવવાથી માથાની ટાલ પર વાળ ઉગવા લાગે છે. 11, હૃદયને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે. 12, આપણે માથાની નીચે ઓશિકું રાખવાનું ટાળવું જોઈએ, તેનાથી આપણી કરોડરજ્જુ અને ગરદનને તકલીફ થઈ શકે છે. જો શક્ય હોય તો તમારા માથા નીચે સુતરાઉ કાપડ મૂકો. 13, કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાઓ. 14, તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે છે. 15, જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. 16, ગોળમાં અનેક ઔષધીય ગુણો છે. ગોળનું નિયમિત સેવન કરવાથી અનિયમિત પીરિયડ્સને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 17, કંઈ પણ વાંચતા પહેલા થોડું જીરું ખાઓ, તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે. 18, જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન નથી થતું. 19, ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. 20, જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે. 21, જે વ્યક્તિ પેશાબ બંધ કરે છે તેને લકવો થઈ શકે છે અને તે પેટ સંબંધિત અન્ય ઘણા રોગોનું જોખમ પણ ધરાવે છે. 22, ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. 23, વધુ પડતું ટેન્શન લેવાથી લોહી જાડું થાય છે, જેના કારણે લોહીના ગંઠાવાનું શરૂ થાય છે. તેથી જ વધારે ટેન્શન લેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. 24, વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે. 25, હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડતા અટકાવે છે. 26, જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો 2 પલાળેલા અંજીર ખાવાથી તમને ક્યારેય કબજિયાત નહીં થાય. 27, બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે. ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. 28, સફરજન ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવો બંધ થાય છે. 29, જો તમારે સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો તમારા આહારમાં રોટલી અને ભાતનું પ્રમાણ ઓછું કરો અને વધુ ફળો ખાઓ. 30, મધ અને તજના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટીમાંથી રાહત મળે છે અને કોલેસ્ટ્રોલ પર કામ કરે છે. 31, આયુર્વેદ અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવી રહ્યા છો તો તમારે દૂધ સાથે શિલાજીતનું સેવન કરવું જોઈએ. 32, લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં રાહત મળે છે. તમને પીરિયડ્સ દરમિયાન 33, જો તમને પીરિયડ્સ દરમિયાન તમારી પીઠમાં તીવ્ર દુખાવો અથવા જકડતા હોય તો તમારા માટે શારીરિક શ્રમ કરવાનું ટાળવું વધુ સારું રહેશે. નહીંતર તમારા શરીરમાં આ દુખાવો વધુ વધી શકે છે. 34, ડુંગળીનું અથાણું ખાવાથી એનિમિયા મટે છે. 37, જો તમને ક્યાંક મોચ આવી ગઈ હોય તો ઘેટાના દૂધથી હળવા હાથે માલિશ કરો, તમારી મોચ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને દુખાવો પણ દૂર થઈ જશે. 38, ગરમીને કારણે એલર્જી હોય તો દહીંમાં કાકડી ભેળવીને ખાઓ, એલર્જીથી રાહત મળશે. 39, કાળા જીરાના તેલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે.
40 જ્યારે તમે છીંક આવવાનું શરૂ કરો છો ત્યારે તમારું માથું નમાવો અને તમારી યાદશક્તિમાં સુધારો થશે. 41 જે મહિલાઓ ઉકાળેલા કોળાનું પાણી પોતાના માથા પર લગાવે છે તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. 42 નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી શરીરની ખંજવાળ મટે છે. 43 ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ માટે રાખવાથી પેટના રોગો થશે. 44 રાત્રે તાજી હવામાં સૂવાથી વ્યક્તિનું મગજ સારું કામ કરે છે. 45 જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો તમારા આહારમાં સલાડ તરીકે કાકડીનો ઉપયોગ કરો. 46 કાચી હળદરનું સેવન શરીર પરેજાના કિસ્સામાં ખૂબ જ ફાયદાકારક છે. 47 કુંવારપાઠાનું પાણી ગરમ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 48 રોજ રાત્રે વહેલા સૂવાની આદત પાડો, તેનાથી આંખોની રોશની તેજ થાય છે અને મગજ પણ મજબૂત બને છે. 50 નખ કાપ્યા પછી પગના અંગૂઠામાં સરસવનું તેલ લગાવો, તેનાથી તમારી આંખોની રોશની ઓછી નહીં થાય. 51 4 ચમચી દેશી ઘીમાં થોડું કેસર ભેળવીને રાત્રે સૂતા પહેલા લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 52 દરરોજ દહીં જલેબીનું સેવન કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. સાથે જ ચહેરા પર પિમ્પલ્સ અને ટેનિંગની સમસ્યા હંમેશા દૂર રહે છે. 53 કોળાને કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. 54 સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઠંડી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. પણ જો તમને તમારા દાંતમાં ખાટાશ લાગતી હોય તો બદામ ખાઓ, ખટાશ દૂર થઈ જશે. 57 ઇસબગુલ પાવડર પાણીમાં અને થોડો લીંબુનો રસ ભેળવી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 58 મલાઈમાં થોડો લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો, તેનાથી તમારા હોઠની કાળાશ દૂર થઈ જશે. 59 મોટી એલચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ જુવાન દેખાય છે. 60 દરરોજ સૂતા પહેલા તમારા પગના તળિયા અને હથેળીઓને તેલથી માલિશ કરો, આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. 61 મગજમાં ગરમી લાગે તો તરબૂચ ખાઓ, મગજને ઠંડક આપે છે. 62 ચહેરા પર કરચલીઓ અને ફ્રીકલ્સ દેખાવા લાગ્યા હોય તો કાકડીનો રસ થોડા દિવસો સુધી લગાવો, ફાયદો થશે. 63 ચીકુનું શેક બનાવીને પીવાથી દ્રષ્ટિ સુધરે છે અને શરીર પણ ફિટ રહે છે. 64 ચણાનું શાક ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. 65 રાત્રે સૂતા પહેલા લસણની પેસ્ટને પેટ પર લગાવવાથી પેટનું ફૂલેલું મટે છે. 66 ચહેરા પર ટામેટા કાપ્યા પછી અડધા ટામેટામાં થોડો કોફી પાવડર ઉમેરીને હળવા હાથે 1-2 મિનિટ સુધી મસાજ કરવાથી ચહેરો ચમકદાર બને છે. કેળાના કાંસકાનો ઉપયોગ કરો, આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. 69 થોડી હળદરમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે. 70 વરસાદની ઋતુમાં કાચું સલાડ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે વરસાદની ઋતુમાં કાચી વસ્તુઓ ખાવાથી બેક્ટેરિયા સરળતાથી શરીરમાં પ્રવેશ કરે છે. 71 દાંત પર ઠંડુ માખણ ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. 72 નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ કેળા ન ખાવા જોઈએ. 73 જે વ્યક્તિ વહેલા ઊંઘે છે અને વહેલા જાગે છે તે ફ્રેશ દેખાય છે અને તેના ચહેરા પર ચમક આવે છે.